કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 12 કોમર્સની અંદર નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 5 નવા ભાગીદારનો પ્રવેશની આપણે ચર્ચા કરીએ છીએ બાળકો। પ્રવેશમાં મેં એક દાખલો તમને ગણાવી દીધો, 8મા નંબરનો દાખલો, આભા, બીના અને રુશિલ। આજે એક નવો દાખલો ભણાવું છું, દાખલા નંબર 11। ધ્યાન આપો બાળકો, સ્વાધ્યાય 5 નવા ભાગીદારનો પ્રવેશ, એમાં 11મો દાખલો ભણાવું છું। 11મા દાખલામાં ભાગીદારો જૂના, પ્રેરણા, પિયુષ, નવો ભાગીદાર પોયણી, પ્રેરણા, પિયુષ, પોયણી। તો નવો ભાગીદાર છે એ આપણે ક્યાં રાખવાનો છે? મૂડી ખાતામાં છેલ્લે રાખવાનો છે। પ્રવેશ માટે મેં 4 ખાતા તમને કીધું હતું, પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારનું મૂડી ખાતું, રોકડ અને બેંક ખાતું, નવી પેઢીનું નવું પાકું સરવૈયું। આજે આપણે 11મા દાખલાનો અભ્યાસ કરીશું। ધ્યાન આપો રકમમાં। તો પહેલેથી રકમ જોઈએ। પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। બોલો બાળકો, કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે? મૂડીના પ્રમાણમાં। તો મૂડીનું પ્રમાણ કઈ રીતે નીકળે એ હું તમને શીખવાડું। ધ્યાન આપજો બધા, મૂડીનું પ્રમાણ કઈ રીતે નીકળે એ શીખવાડું છું। તો પહેલા આપણે મૂડી લખી દઈશું। મૂડી અહીંયા મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા, મૂડી ખાતાની જમા બાજુ મૂડી લખાશે। તો પ્રેરણાની મૂડી કેટલી છે? 50,000 અને પિયુષની 1,50,000। આ મૂડી લખી દીધી આપણે। હવે મૂડીનું પ્રમાણ મારે શોધવું છે। પ્રમાણ એટલે છેલ્લો અંક। આ 50,000 છે, આ 1,50,000 છે। તો મૂડીનું પ્રમાણ શોધવું હોય તો બંનેમાં જુઓ 4 મીંડા ઉડી જશે। બંનેમાંથી 50,000 4 મીંડા ઉડાડો એટલે 5 વધશે। ધ્યાન આપજો, 50,000માં 4 મીંડા ઉડાડ્યા એટલે 5 વધે। 1,50,000માંથી 4 મીંડા કાઢી દો એટલે 15 વધશે। પડી ખબર? મૂડીનું પ્રમાણ 5/15। કેમ આપણે એવું કર્યું? તો બંનેમાંથી 4 મીંડા ઉડી ગયા એટલે 5/15। હજી આગળ જશે, ભાગ કેટલા વડે ચાલશે? 5 વડે। તો 5 એકા 5, 5 તેરી 15, કેટલા વડે ભાગ ચાલ્યો? 5 વડે। તો બોલો મૂડીનું પ્રમાણ કયું થયું? 1/3। ખબર પડી? મૂડીનું પ્રમાણ 1/3। તમને કીધું છે કે પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। ઉપરના ટાઇટલમાં આવું આપેલું છે। તો આ કયું પ્રમાણ કહેવાય? જૂનું પ્રમાણ। કયું પ્રમાણ કહીશું બાળકો? જૂનું પ્રમાણ। બોલો જૂનું પ્રમાણ કયું થયું? 1/3। ક્યાંથી લાવ્યા? તો તમને કીધું છે રકમમાં મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તો મૂડીનું પ્રમાણ આપણે 50,000 અને 1,50,000 ઉપરથી 5/15, 5 વડે ભાગ ચાલે એટલે 1/3। હવે મેં તમને આગળના દાખલામાં કીધું હતું કે નવા ભાગીદારનો પ્રવેશ જો આપણે ગણવો હોય, દાખલો નવા ભાગીદારના પ્રવેશનો ગણતા હોય તો આપણે ત્યાગ શોધવો પડે। કારણ કે પાઘડીની અસરો ત્યાગના પ્રમાણમાં આપવી પડે। ત્યાગ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો 2 પ્રમાણ જોઈએ, એક જૂનું પ્રમાણ અને એક નવું પ્રમાણ। સાંભળજો, ત્યાગ શોધવા માટે 2 પ્રમાણ જોઈએ, જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ। તો જૂનું પ્રમાણ તો આપણે લઈ આવી દીધું અહીંયા મૂડીના પ્રમાણમાં। તો જૂનું પ્રમાણ આપણી જોડે છે 1/3। હવે નવું પ્રમાણ, આખા રકમમાં તમારે નવું પ્રમાણ શોધવાનું, આખી રકમમાંથી। તો નવું પ્રમાણ શોધવા માટે દરેક હવાલાને ધ્યાનમાં લેવાનો। ધ્યાન આપો બાળકો, દરેક હવાલો આપણે ધ્યાનમાં લીધો, નવું પ્રમાણ એક પણ હવાલામાં આપેલું નથી। જો નવું પ્રમાણ નથી આપેલું તો ત્યાગ શોધવો આપણા માટે શું થઈ જાય? અશક્ય થઈ જાય। કારણ કે ત્યાગનું સૂત્ર શું થાય? ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ। હવે નવો ભાગ નથી, નવું પ્રમાણ નથી, તો ત્યાગ કઈ રીતે મેળવીએ?
तो ध्यान आपजो एक नियम के जो रकम में जो दाखला में नवा प्रमाणनो कोई उल्लेख करेलो न होय, नवुं प्रमाण आपेलू न होय तो जूનું प्रमाण ज त्यागનું प्रमाण कहेवाय। आ प्रमाण ज जूનું जे प्रमाण छे 1:3 आ प्रमाण ने ज त्यागનું प्रमाण कहेवाय। बोलो बाळको, खबर पड़ी गई? आ रीते क्यारे जूना प्रमाण ने त्यागનું प्रमाण कहेवाय तो एक ज नियम याद राखवानो, जो रकम में नवुं प्रमाण अथवा तो बीजू कोईपण प्रमाण आपेलू न होय त्यारे जूना प्रमाण ने ज त्यागનું प्रमाण कहेवाय। हवे आपणे पाघड़ीनो हवालो पहेलो पूरो कर दीए अथवा तो पहेला हवालाथी चालू करीए दाखलो। तो आपने पहेलो हवालो आपेलो छे, पोयणी मूड़ी पेटे 62,500 रोकड़ा लावशे। पहेलो हवालो हवालाथी ज शरूआत करवाना छे, वार्षिक हिसाबे हवालाथी शरू करेला छे आपणे। अहींया पण हवालाथी पोयणी मूड़ी पेटे 62,500 रोकड़ा लावशे। तो आम नोंध शुं थाय बाळको? रोकड़ खाते उधार। तो रोकड़ खातानी उधार बाजू 62,500 अने पोयणीना मूड़ी खातानी जमा बाजू 62,500। विरुद्ध एंट्रीनु नाम आम नोंध में कर दीधी। पहलो हवालो पोयणी मूड़ी पेटे 62,500 रोकड़ा लावशे, तो रोकड़ खाते उधार लखी दीधा, पोयणीना मूड़ी खाते जमा लखी दीधा। हवे विरुद्ध एंट्री तो अहींया आपणे आनु नाम लखीशुं, पोयणीना मूड़ी खाते, पोयणीना मूड़ी खाते। ज्यारे अहींया आपणे एनुं नाम लखीशुं पेला खातानुं एटले रोकड़ खाते, काउंसमां लखीशुं आ रूपिया कोना छे बाळको? मूड़ीना। आगळ एक दाखलो में चलावेलो हतो, एमां कीधुं तुं प्रवेशनो कोई पण दाखलो होय एनो पहेलो हवालो नवो भागीदार मूड़ी लावे। तो नवो भागीदार मूड़ी लावे एनी एक ज आम नोंध थाय, रोकड़ खाते उधार ते नवा भागीदारना मूड़ी खाते जमा। तो आजे आपणे ए ज आम नोंध करी, रोकड़ खाते उधार ते नवो भागीदार एटले पोयणीना मूड़ी खाते जमा। बोलो बाळको, खबर पड़ी गई? गमे ते प्रवेशनो दाखलो होय, पहेलो हवालो नवो भागीदार मूड़ी लावे तेनो हशे, एनी आम नोंध रोकड़ खाते उधार ते नवा भागीदारना मूड़ी खाते जमा। चलो आगळ वांचीशुं एमां। तेना भागनी पाघड़ी 24,000 रोकड़मां लाव्या, एनी गणतरी करवानी छे आपणे। मैं तमने कीधुं तुं पाघड़ीनी आम नोंध करो। तो बोलो पाघड़ी, अहींया लखुं छुं पाघड़ी रूपिया 24,000 केमां लावे छे? रोकड़मां लाव्या। ध्यान आपजो, आपणे आम नोंध लखी छे पाघड़ी रूपिया 24,000 रोकड़मां लाव्या। चलो एनी आम नोंध तो मैं तमने भणावेली हती आगळ के रोकड़ खाते उधार 24,000 रुपया धंधा में रोकड़ा आवशे। तो रोकड़ खाते उधार ते पाघड़ीना प्रीमियम खाते जमा, प्रीमियम खाते जमा 24,000। आ पहली आम नोंध। बीजी आम नोंध करीशुं तो पाघड़ीना प्रीमियम खाते उधार 24,000 रुपया ते जूना भागीदारों ना मूड़ी खाते जमा। तो जूना भागीदारों कया कया छे बाळको? प्रेरणा ना मूड़ी खाते अने बीजो पीयूष, पीयूष ना मूड़ी खाते। कया प्रमाण में लखवानी पाघड़ी? त्यागना प्रमाण में। कया प्रमाण में? त्यागना प्रमाण में। तो अहींया लखीशुं त्यागना प्रमाण में। बोलो त्यागनुं प्रमाण आपणी जोड़े नथी
તો હું હમણાં તમને કીધું, જો ત્યાગનું પ્રમાણ ન હોય તો કયું પ્રમાણ લેવાનું? જૂના પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય. તો 24,000ને જૂના પ્રમાણમાં એટલે 1:3 વેચી દો. તો 24,000 ગુણ્યા 1/4 કરીશું. 24,000 ગુણ્યા 1/4 એટલે 6,000 અને ફરીથી 24,000 ગુણ્યા અહીંયા 6,000 મળશે. આને ફરીથી 24,000 ગુણ્યા 3/4 એટલે 18,000 રૂપિયા. બોલો બાળકો, ખબર પડી ગઈ? આગળ મેં ચલાવેલું હતું 8મા દાખલામાં કે નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે તો એની આમ નોંધ રોકડ ખાતે ઉધાર, કારણ કે ધંધામાં રોકડ આવશે, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આ પહેલી આમ નોંધ. બીજી, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના ભાગીદારના મૂડી ખાતે જમા. આ બીજી આમ નોંધ. પણ કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. બોલો, આવડશે? હવે આની ખતવણી કરવા માટે મેં શીખવાડેલું કે પાઘડીનું પ્રીમિયમ એક વખત જમા થયું છે, પાઘડીનું પ્રીમિયમ એક વખત ઉધાર થયું છે, એટલે આપણે ઉડાડી દઈશું. એટલે ખતવણી સરળ થઈ ગઈ આપણી. હવે આની ખતવણી તો રોકડ ખાતે ઉધાર 24,000, તો રોકડ ખાતાની ઉધાર બાજુ હું 24,000 લખી દઉં છું. વિરુદ્ધ એન્ટ્રી પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે. આની ખતવણી થઈ ગઈ. અહીંયા બેની ખતવણી તો પ્રેરણાના મૂડી ખાતે જમા, પિયુષના મૂડી ખાતે જમા. તો મૂડી ખાતાની જમા બાજુ પ્રેરણાના ખાનામાં 6,000 રૂપિયા અને પિયુષના ખાનામાં 18,000 રૂપિયા. વિરુદ્ધ એન્ટ્રી એની આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે. આ વિરુદ્ધ એન્ટ્રી એની અહીંયા લખી દીધી. બોલો બાળકો, ખબર પડી ગઈ? નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી શેમાં લાવતો તો? રોકડમાં. તો આપણે કેટલી આમ નોંધ કરી દીધી? એની 2 આમ નોંધ. હવે આગળ જોજો અહીંયા. એના પછી પહેલો જ હવાલો ચાલુ છે આપણો. પછી કીધું છે તમને કે પાઘડીની રકમમાંથી 60% રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે. અહીંયા લખું છું હું 60% પાઘડી જૂના ભાગીદારો ઉપાડી જશે. તો ચલો આની આમ નોંધ. 60% રકમ પાઘડી જૂના ભાગીદારો ઉપાડી જશે. પાઘડી ઉપાડી જશે તો ધંધામાં રોકડ આવશે કે જશે? જશે. પાઘડી ઉપાડી જાય એટલે ધંધામાંથી રોકડ જશે, તો તે રોકડ ખાતે જમા. કેમ રોકડ ખાતે જમા? કારણ કે ધંધામાંથી રોકડા રૂપિયા જશે. 60% રૂપિયા. તો 60% કોના કરવાના? તો પાઘડી કેટલી રકમની છે બાળકો? 24,000. 24,000ના 60% કરો. 24,000ના 60% એટલે 14,400 રૂપિયા ઉપાડી જશે. 50% કીધું હોય તો 50%, જેટલા ટકા કીધું હોય એટલા ટકા. તો રોકડ ખાતે જમા. કોણ ઉપાડી જશે? તો એમાં સ્પષ્ટ લખ્યું છે હવાલામાં, જૂના ભાગીદારો ઉપાડી જશે. તો જૂના ભાગીદારો કયા કયા છે? પ્રેરણાના મૂડી ખાતે ઉધાર, બીજું પિયુષના મૂડી ખાતે ઉધાર. જૂના ભાગીદારો 2 છે, પ્રેરણા અને પિયુષ, એ ઉપાડી જશે. તો જૂના ભાગીદારો પ્રેરણા અને પિયુષ એ લાભ લેનાર કહેવાય. લાભ લેનાર ખાતે હંમેશા ઉધાર થાય. પ્રેરણાના મૂડી ખાતે ઉધાર, પિયુષના મૂડી ખાતે ઉધાર. કયા પ્રમાણમાં? તો અહીંયા પણ ધ્યાન આપજો બાળકો. પ્રમાણ આપણે પાઘડીનો હવાલો છે એટલે ત્યાગનું જ પ્રમાણ લેવાનું છે. ત્યાગનું પ્રમાણ આપણી જોડે 1:3 છે. તો 14,400 ને 1:3 ફાળવીશું તો 3600 અને 10,800 આવશે. 3600 10,800 આવશે. આની ફરી ખતવણી કરી દઈશું તો
પ્રેરણાના મૂડી ખાતે ઉધાર, પિયુષના મૂડી ખાતે ઉધાર, તો ઉધાર બાજુ પ્રેરણામાં લખીશું 3600 રૂપિયા, પિયુષમાં લખીશું 10,800 રૂપિયા, વિરુદ્ધ એન્ટ્રી એની મૂકીશું રોકડ ખાતે, કાઉન્સમાં લખવું હોય તો લખવાનું પાઘડી શું કરી ગયા, ઉપાડી ગયા. ખબર પડી. હવે પ્રેરણા રોકડ ખાતાની જમા બાજુ, તો રોકડ ખાતાની જમા બાજુ 14,400, પણ 14,400 નહીં લખાય, 3600 પહેલાં અને 10,800, 14,400 થવા જોઈએ. 3600 કોના ખાતે, તો પ્રેરણાના મૂડી ખાતે, અને બીજું પિયુષના મૂડી ખાતે. બોલો બાળકો, ખબર પડી ગઈ? અહીંયા ધ્યાન આપો, બહુ સરળ. મેં ફક્ત ને ફક્ત પહેલો હવાલો જ કરેલો છે. પહેલો હવાલો એમાં આટલું હતું કે નવો ભાગીદાર મૂડી લાવે તો એની આમનોંધ કરી. બીજું, નવો ભાગીદાર પોતાના ભાગની પાઘડી રોકડમાં લાવે એની આમનોંધ 2 થશે. એના પછી નવો ભાગીદાર જે પાઘડી લાવશે એમાંથી 60% પાઘડી જૂના ભાગીદારો ઉપાડી જશે એની. એટલે પહેલો જ હવાલો મેં કરેલો છે. આ બોર્ડ ઉપર પહેલો હવાલો ફક્ત કરેલો છે. હવે આગળ હું દાખલો ગણું છું. ધ્યાન આપજો, પહેલો હવાલો મેં વ્હાઇટ ચોકથી કરેલો છે. જ્યાં જ્યાં પહેલા હવાલાની અસરો છે એ બધી વ્હાઇટ ચોકથી કરેલી છે, ગણતરી સિવાય, આમ નોંધ સિવાય. હવે હું પેન બદલી નાખું છું બીજા હવાલાથી. ધ્યાન આપો બાળકો બધા. બીજો હવાલો, સ્ટોક અને યંત્રોની બજાર કિંમત અનુક્રમે 20,000 અને 1,20,000 છે. તો સ્ટોકની જૂની કિંમત કેટલી છે? જુઓ, 17,500 છે. સ્ટોકની જૂની કિંમત 17,500 અહીંયા લખીશું. સ્ટોક જૂની કિંમત 17,500, નવી કિંમત છે 20,000. વધારો થયો કે ઘટાડો? વધારો થયો. કેટલા રૂપિયા વધારો થયો કહેવાય બાળકો? તો સ્ટોકમાં વધારો થયો 2,500 રૂપિયા. હજી આગળ એમાં ને એમાં યંત્રોની કિંમત 1,20,000. યંત્રોની જૂની કિંમત એટલે ક્યાં જોવાનું તમારે? જૂના પાકા સરવૈયામાં. જૂના યંત્રો છે 1,07,500. યંત્રો 1,07,500 જૂના છે. નવી કિંમત છે 1,20,000. બોલો, વધારો થયો કે ઘટાડો? વધારો. બજાર કિંમત એટલે નવી કિંમત થશે. ચલો, વધારો, યંત્રમાં વધારો કેટલો થયો? તો 12,500નો. ખબર પડી? વધારો ઘટાડો તો આવડે. તમને કીધું છે સ્ટોકની નવી કિંમત 20,000 ગણવી. નવી કિંમત એટલે નવી પેઢીનું નવું પાકું સરવૈયું. આ પાકા સરવૈયામાં નવી કિંમતો જ આવવી જોઈએ. તો જૂની 17,500 છે સ્ટોકની, જૂના પાકા સરવૈયામાં. નવી કિંમત હવાલામાં 20,000 છે. તો બોલો કેટલો વધારો? 2,500. એ જ રીતે યંત્રમાં જૂની કિંમત 1,07,500 જૂના પાકા સરવૈયામાં, નવી કિંમત 1,20,000. તો કેટલો વધારો થયો? 12,500. ચલો, વધારો તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અહીંયા લખીશું. યંત્રોમાં વધારો કેટલો થયો? 12,500. આગળ સ્ટોકમાં વધારો કેટલો થયો? સ્ટોકમાં વધારો તો 2,500 રૂપિયા. ત્યાંથી જોઈ લેવાના. 2 અસર થઈ ગઈ. આ રીતે આગળ જોઈશું. દેવાદારો પર 10% ગાલખાત અનામત અને 2% વટાવ અનામતની જોગવાઈ કરો. તો આપણને દેવાદારો કેટલા આપેલા છે બાળકો? 30,000. જોજો અહીંયા ગણતરી કરું છું. દેવાદાર 30,000 છે. પહેલું ગાલખાત અનામત બાદ થશે. કેટલા ટકા ગાલખાત અનામત છે? 10% એટલે 3,000. 27,000 વધશે. બીજું વટાવ અનામત બાદ થશે. કેટલા ટકા છે વટાવ અનામતના? 2%. તો 27,000 ના 2% 540 થશે.
27,000 540 બાદ કરીશું તો 26,460 વધશે। હવે આની બીજી નોંધ તો દેવાદારમાંથી બંને માઇનસ થયું એટલે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે। અહીંયા લખીશું પહેલું ગાલખાત અનામત, કેટલી છે ગાલખાત અનામત 3,000, બીજું વટાવ અનામત કેટલી છે 540। પણ જોવાનું જૂની ગાલખાત અનામત આપેલી નથી ને, જો જૂની આપેલી હોય તો આપણે એટલી બાદ કરવી પડે। ચોથો હવાલો, લેણદારમાં 30,000 ચૂકવવા પડશે। જોજો લેણદાર આપણે કુલ કેટલા છે લેણદાર, તો લેણદાર મૂડી દેવા બાજુ જોઈશું 40,000 છે। હવે 40,000 માંથી 30,000 જ ચૂકવવા પડશે। ધ્યાન આપો, 40,000 લેણદારો છે એમાંથી 30,000 ચૂકવવા પડશે, તો કેટલા રૂપિયાનો ઘટાડો થયો? 10,000 રૂપિયાનો ઘટાડો થયો, કારણ કે 30,000 રૂપિયા જ ચૂકવવા પડશે। જે ચૂકવવા પડશે, જે નવી કિંમત કહેવાય એ 12 લખાય, 12 એટલે મેઇન કોલમમાં। તો કેટલાનો ઘટાડો થયો? 10,000નો। લેણદારમાં ઘટાડો એટલે દેવામાં ઘટાડો, દેવામાં ઘટાડો પુનઃ મૂલ્યાંકનની કઈ બાજુ લખાય બાળકો? જમા બાજુ। લેણદારમાં ઘટાડો, ધ્યાન આપજો, લેણદારમાં ઘટાડો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા। કેટલા રૂપિયા થયો? 10,000। જો મિલકત લેણા વધે તો પુનઃ મૂલ્યાંકનની જમા, અને મૂડી દેવા ઘટે તો પુનઃ મૂલ્યાંકનની જમા। ખબર પડે છે? આગળ જોઈશું। મકાનની કિંમત 15%, ફર્નિચરની કિંમતમાં 20%નો વધારો કરવો, તો જૂનું મકાન છે 90,000, અહીંયા લખું છું હું બાળકો, મકાન જૂનું છે 90,000। બોલો કેટલો વધારો કરવાનો છે? તો મકાનમાં વધારો કેટલા ટકા છે? 15%। તો 90,000ના 15% કરીએ આપણે તો 13,500, 13,500 મકાનમાં શું થઈ જશે? વધારો થશે। 90,000ના 15% કર્યા એટલે 13,500, તો 90,000 વત્તા 13,500 1,03,500 થશે। બીજો કેમાં વધારો કીધો છે? મકાન અને ફર્નિચર, તો ફર્નિચર જગ્યા નથી ઉપર નીચે લખું છું, ફર્નિચર। બોલો કેટલું ફર્નિચર છે બાળકો? જૂનું ફર્નિચર 17,500, એમાં 20% વધારો કરવાનો છે, તો ફર્નિચર 17,500, એમાં 20% વધારો કરો, વત્તા વધારો 20%, 17,500ના 20% કરીશું તો 3,500 રૂપિયા। 17,500માં 3,500 પ્લસ કરીશું 21,000 રૂપિયા મળશે। હવે એની બીજી નોંધ કરીશું, તો વધારો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ। પહેલા કેમાં વધારો કર્યો આપણે? મકાનમાં વધારો। બોલો બાળકો કેટલો થયો મકાનમાં વધારો? 13,500। બીજો ત્યાંથી જોવાનું, ફર્નિચરમાં વધારો કેટલો થશે? ફર્નિચરમાં વધારો જો 3,500 રૂપિયા। ખબર પડી? ચલો આગળ હવે જોઈશું। તો 460 મજૂરીના ચૂકવવાના બાકી, ચૂકવવા બાકી એટલે મૂડી દેવા બાજુ, વાર્ષિક હિસાબનો હવાલો, ચૂકવવા બાકી મજૂરી 460 રૂપિયા। મૂડી દેવા એ જમા બાજુ કહેવાય, તો આ અસર જમા થઈ તો પુનઃ મૂલ્યાંકનમાં એની અસર ઉધાર થશે। ચૂકવવા બાકી મજૂરી કેટલા રૂપિયા? 460 રૂપિયા। કારણ કે આ જમા તો આમાં અસર બીજી ઉધાર। બોલો એના પછી હવાલા કેવા થઈ ગયા વિદ્યાર્થીઓ? પૂરા। ધ્યાન આપજો, અહીંયા પહેલો હવાલો જે મેં લખેલો છે એ વ્હાઇટ ચોકથી લખેલો છે,
बीजा बधा हवाला छे ए पीળી ચોકથી લખેલો છે, પીળા રંગના ચોકથી। હવે हवाला पूरा थाय एटले एक वस्तु शीखवाडू, ध्यान आपो विद्यार्थीओ। हवाला जेवा पूरा थाय एवुं तमे पुनः मूल्यांकन खातुं बंध करी शको छो, कारण के आ खातानुं बीजुं नाम नफा नुकसान हवाला खातु, एटले आमां फक्त हवाला ज लखाय। हवाला पूरा थाय एटले आ खातानो सरवाळो तमे करी शको छो। चलो आपणे ए खातानो सरवाळो करीए तो 42,000 रुपया अहींया, आ 42,000 अहींया लई लो, एमांथी उपरनुं माइनस करीशुं आपणे 38,000। आ 38,000 ने वहेचणी पात्र नफो कहीशुं। आ वहेचणी पात्र नफो आमां लई आवीशुं, पण लखीशुं पुनः मूल्यांकन खाते, काउंसमां आ नफो छे। बोलो 38,000 नफो कया प्रमाणमां वेचवानो? जूना 1:3 मां वेची दो तो 9,500 28,500 9,500 28,500 अहींया डेक्स नफो जूना भागीदारोने ज मळशे। दाखलो पूरो नहीं थयो, हूँ सरवाळो तो एटले करूँ छूं के हवाला पूरा थाय, हवाला पूरा थाय एटले नफा नुकसान हवाला खातुं कहेवाय। आ हवाला पूरा थाय एटले आ खातुं तमे बंध करी शको। आ खातानो जवाब आमां लई आवी देवानो। बोलो आवडशे बाळको? आ खातानो जवाब आमां आवी गयो। हवे आपणे जूनुं पाकું सरवैયું गोठवीए तो जूनुं पाकું सरवैયું गोठववा माटे मूड़ी देवा बाजू पहेલું मूड़ी लखाई गयुं। आगळ अनामत भंडोळ, ध्यान आपजो, हवाला पूरा थया, आ खातुं बंद करी आमां लई आव्यो। हवे हूँ पाकું सरवैયું गोठवुं छुं तो पाका सरवैयामां पहेલું मूड़ी देवा बाजू, मूड़ी तो लखाई गई। अनामत भंडोळ तो अनामत भागीदारो वच्चे वेचाय, अहींया लखुं छुं अनामत भंडोळ जूना प्रमाण में वेचाई जाए 1:3 में तो वेची दियो अनामत भंडोळ 7,500 22,500 22,500। आगळ जोईशुं तो लेणदार जे आवी गयुं, चूकववा बाकी खर्चा मूड़ी देवा बाजू ज्यां होय त्यां ज, चूकववा बाकी खर्चा केटला छे बाळको? 1,500 रुपया। एना पछी आगळ जोईशुं तो मकान आवी गयुं, फर्निचर आवी गयुं, यंत्रो आवी गया, पछी स्टॉक ए पण आवी गयो, देवादार ए पण आवी गया, रोकड़ अने बैंक तो रोकड़ अने बैंक खातुं छे एनी उधार बाजू पहेली ज लाइन लेवानी, बाकी आगळ लाव्या एटले शरूनी शिल्लक कहेवाय। बाकी आगळ लाव्या केटली छे? 8,250 रुपया। खबर पड़े छे। आगळ जोईशुं तो मळवा बाकी आवक 750, ज्यां छे त्यां ज मळवा बाकी आवक 750। जोजो अहींया आपणो दाखलो पूरो थाय छे अने मैं तमने ए वस्तु शीखवाड़ी विद्यार्थीओ के एक एक हवालो, दाखला तरीके पहलो हवालो पागड़ीनो अलग चोकथी लख्यो, बीजा हवाला बधा अलग चोकथी लख्या, जूनुं पाकું सरवैયું ए पण अलग चोकथी मैं आमां दर्शावेलुं छे अने सरवाळा पण हूँ अलग चोकथी करूँ छुं। आ बधुं ज करवाथी तमने 8 मांथी 8 मार्क मळशे, एटले मैं अलग अलग चोकथी बधुं दर्शावेलुं छे। चलो ध्यान आपजो, आनो सरवाळो थई गयो। हवे आनो सरवाळो करीशुं तो ऊपर एक लाइन नीचे डबल लाइन। चलो प्रेरणानो सरवाळो करीशुं तो 73,000। पीयूषनो सरवाळो 2,19,000, ज्यारे आनो 62,500। ई सरवाळो अहींया लई लो 73 2,19,000 62,500। एमांथी माइनस करो, उपरना 3600 माइनस करो तो 69,400।
અહીંયા 219 माइनस करो 10,800 तो 2,08,200। અહીંયા કશું નહીં તો 62,500। આને કહીશું બાકી આગળ લઈ ગયા, જે નવી મૂડી કહેવાય। તો અહીંયા લખીશું આ નવી મૂડી આવી ગઈ। બોલો પહેલો ભાગીદાર પ્રેરણા, પ્રેરણાની કેટલી મૂડી છે 69,400। પિયુષની કેટલી મૂડી છે 2,08,200। અને પોયણી 62,500। આનો સરવાળો તો ટોટલ નવી કુલ મૂડી કેટલી થશે 3,40,100। 3,40,100। હવે રોકડ ખાતાનો સરવાળો, આનો જવાબ આમાં આવી ગયો, આનો જવાબ અહીંયા જતો રહ્યો। હવે રોકડ ખાતાનો સરવાળો ઉપર એક લાઈન નીચે ડબલ લાઈન, ઉધારનો સરવાળો પહેલો થશે 94,750। આ સરવાળો અહીંયા મૂકીશું 94,750। એમાંથી ઉપર 36,10,800 માઇનસ કરીશું તો 80,350। 80,350। આને લખીશું બાકી આગળ લઈ ગયા। આ નવી રોકડ શિલ્લક કહેવાય। તો અહીંયા લખી દઉં છું હું નવી રોકડ શિલ્લક કેટલી છે 80,350। હવે બંને સરવાળા જો સરખા થશે તો આપણો દાખલો સાચો। કરીએ બંને સરવાળા, કેટલા થશે 3,72,060 રૂપિયા। 3,72,060 રૂપિયા। 3,72,060 રૂપિયા। આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલો એકદમ આપણે સરળ રીતે ભણી ગયા। અને ધ્યાન આપો બાળકો, યુટ્યુબના માધ્યમથી આપણે પહેલું ચેપ્ટર આખું પૂરું કરી દીધું, બીજું પણ પૂરું કરી દીધું, ત્રીજું પણ પૂરું કરી દીધું, ચોથું પણ પૂરું કરી દીધું અને હવે પાંચમું ચેપ્ટર યુટ્યુબના માધ્યમથી હું આખો કોર્સ એકાઉન્ટ ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમનો આખો કોર્સ ભણાવું છું। મળીશું આવતા લેક્ચરમાં બાળકો। જય હિન્દ, જય ભારત।